ગુજરાતીmedia.com સાથે છે ભ્રમ ફિલ્મના 2 ધાસુ કલાકારો સોનાલી રેલે દેસાઈ અને મિત્ર ગઢવી. થેન્ક યુ. હેલો. મેં જ્યારે પલ્લવ અને નિશ્મા અને અભિનય સાથે પણ વાત શરૂ કરી ત્યારે મેં પૂછ્યું કે તમને જિંદગીમાં કોઈ વિયર્ડ ભ્રમ થયો છે અધર ધેન કે આ મને પ્રેમ કરે છે સમથિંગ લાઈક ધેટ? એવો ભ્રમ થયો છે સ્ટાર્ટિંગમાં કે આપણને બહુ આવડી ગયું છે બધું, પછી તૂટી ગયો એક સમય સાથે અને એવું સમજાયું કે આપણે એવી ફિલ્ડમાં છે જ્યાં ક્યારેય તમને આવડી નહીં જાય, હંમેશા શીખતા રહેવાનું છે. પણ નવા હોઈએ ત્યારે એવા ભ્રમમાં જીવતા હોઈએ ને કે એમ એવા કોન્ફિડન્સથી આવ્યા હોઈએ 20-22 વર્ષની કુમળી ઉંમરે કે આપણે રાજા, પછી ખબર પડે કે વાર લાગે. યા કદાચ ઊંધું હશે કે મને કંઈ જ નથી આવડતું અને પછી આપણે ટ્રાય કરીને એકદમ એટલે યુ ઓલ્સો ડિસ્કવર યોરસેલ્ફ કે આ તો આવડે છે. કોઈક વખત આપણે એક ચેલેન્જ એક્સેપ્ટ કરીએ અને એમાં પૂરા પડીએ તો એ ભ્રમ તૂટી જાય કે આપણને નહોતું આવડતું. તો ઇટ્સ સમટાઈમ્સ જસ્ટ અબાઉટ ટ્રાઇંગ. આ ફિલ્મ વિશે વાત કરીએ. આ ફિલ્મમાં આઈ હેવ સીન ધ ટ્રેલર ઓબ્વિયસલી. બહુ ઇંતજારી છે મને આ ફિલ્મ જોવાની બિકોઝ આઈ લવ થ્રિલર્સ. તો શું બહુ અઘરું હતું ટુ પરફોર્મ? આઈ થિંક વાત થઈ જશે કે ઇટ ઇઝ અ ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે આ ફિલ્મ. તો એમાં જે કેરેક્ટર છે એના જે ફ્લોઝ છે, બિકોઝ એ ડિમેન્શિયા પેશન્ટ છે તો એને કશું યાદ નથી આવતું, હેલ્યુસિનેશન્સ થાય, પેરાનોઇડ રહે, તો એ તો કેરેક્ટરના કેરેક્ટરિસ્ટિક્સ થયા. બટ એની સાથે એનું સિચ્યુએશન જે છે વિચ સરાઉન્ડ્સ અરાઉન્ડ અ મર્ડર, તો ધ કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝિસ વિથ ધ સિચ્યુએશન. લાઈફ એમ જ અઘરી છે એન્ડ એડેડ કોમ્પ્લેક્સિટી ઇઝ વિથ ધ સિચ્યુએશન. લાઈક નોર્મલી આપણે બીજા કોઈ કેરેક્ટર્સ પ્લે કરતા હોય ત્યારે કોઈક એક આપણે રિલેટ કરી શકીએ એ કેરેક્ટર સાથે કે હા એ ક્યાંક આવું જોયું હતું કે મારી લાઈફમાં એવું કંઈક થયું છે કે કોઈ આજુબાજુ આપણા લોકો એમ ઓબ્ઝર્વ કરીને. પણ આમાં એવું કંઈ જ નહોતું. દેર વોઝ નો રેફરન્સ પોઈન્ટ. એટલે થોડુંક રિસર્ચ કરવું પડ્યું કે ઓકે એક ડિમેન્શિયા પેશન્ટ હોય, ડિમેન્શિયાના સ્ટેજીસ કેટલા હોય, હું કયા સ્ટેજ પર છું અને એ સ્ટેજ પર હું કેટલું આનાથી અસર થઈ છે મને, અને પ્લસ આ સિચ્યુએશન જે હોય તો એવી ટાઈપની લેડી, આવું ટાઈપનો કેરેક્ટર કેવી રીતના રિએક્ટ કરશે કે એની આજુબાજુ. સો ડેફિનેટલી કોમ્પ્લેક્સ નો ડાઉટ, બટ રિહર્સલ્સ, સ્ક્રિપ્ટ એન્ડ વર્કશોપ્સ એ હેલ્પ કરે તમને. અને ઓલ્સો કો આર્ટિસ્ટ જેમની સાથે તમે કામ કરો, બિકોઝ યુ રબ ઓફ ઈચ અધર્સ એનર્જી, તો એક્શન રિએક્શન ની મજા છે. યા આઈ થિંક આ જે મારું કિરદાર છે એનું નામ છે મેહુલ, અને આ બંનેનું પરિવાર છે એકચ્યુઅલી, કારણ કે એનું પોતાનું કોઈ ફેમિલી નથી. એટલે હી ઇઝ અ કેરટેકર બટ ઇન અ વે ઇઝ અ મેનેજર. એ દાદા કહે છે એને, નિશ્માનું કેરેક્ટર એટલે જે ભાઈવાળો એક સોનાલીબેનના કેરેક્ટર જોડે બી એ જ જાતનું સંબંધ છે કે આ ઘર મારી જવાબદારી છે, એટલે મારું ફેમિલી ગણો, જવાબદારી ગણો, જે ગણો, ઘરનું બધું. પણ એના સિવાય મારી માટે અઘરું એવું હતું કે આઈ ન્યૂ ધ ક્લાઇમેક્સ, બીજા બધાને નથી ખબર. ઓહ, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. યા સો પલ્લવે મને કહેવું પડે એનું કારણ પણ હતું, અને મારે જાણવું પણ હતું કે તો મને ખબર પડે કે આ એ વાર્તા બહુ અલગ રીતે ચાલુ થયેલી. ફિલ્મ જ્યારે મને ઓફર થઈ હતી ત્યારે મને બીજું એક કિરદાર ઓફર થયું હતું, પણ મને આમાં રસ પડ્યો. એટલે પછી જ્યારે પલ્લવને કહ્યું ત્યારે હી વોઝ લાઈક કે ના આ છે જ નહીં એવું કે તારે કરવું જોઈએ. ના, મારે આ કરવું જ જોઈએ એવું. અને પછી બહુ બધી ડિસ્કશન્સ અમારા વચ્ચે થઈને પછી એને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હું જે કહેવા માંગુ છું એ વાત પહોંચી. એ રીતે સ્ક્રિપ્ટ આગળ વધી, અને જ્યારે હું કરતો ત્યારે મારી માટે અઘરું એવું છે કે આમાં મારા કેરેક્ટરના ટેકનિકલી થ્રુઆઉટ 2 શેડ્સ ચાલતા રહે છે, પણ પરફોર્મ એક જ કરવાનું છે, જેનો પર્સપેક્ટિવ બદલાશે લોકો માટે. ઇટ વિલ બી નોટ કે હું હવે આવું પરફોર્મ કરું છું ને એ સીનને ફરી અલગ રીતે પરફોર્મ કર્યો. એ સીન એઝ ઇટ ઇઝ રહેશે, પણ એનો પર્સપેક્ટિવ ફિલ્મ જોયા પછી ને જોતી વખતે બદલાઈ જશે. વાવ. સો જેને કારણે મને બેવ ખબર હતી અને ભજવવાનું એક જ છે, while not keeping the other one in mind at all. એ સૌથી મારી માટે અઘરું હતું, કારણ કે અત્યારે આ સીનમાં આ કિરદાર શું ફીલ કરે છે અને એ કેમ કરે છે એ જ કન્વે થવું જોઈએ, ઇવન ધો એને ખબર છે કે શું થવાનું છે. રાઈટ? એમ આઈ મેકિંગ સેન્સ? શું કહેવાય? યા ઓફ કોર્સ. તો એ સૌથી ડિફિકલ્ટ પાર્ટ હતો. અપાર્ટ ફ્રોમ ધેટ, જે સેકન્ડ હાફ ઓફ ધ ફિલ્મ છે, જ્યાં મારા ને નિશ્મા અને અભિનયના જે અમુક સીન્સ છે, આમે પહેલા ભાગની વાત કરી જેમાં અમારા 3ના ફેમિલીની વાત છે, પછી જે એક પોલીસ ઓફિસર સાથેના અમારા ઇન્ટરેક્શન છે, એ આખી ફિલ્મથી બહુ અલગ છે. એમાં બહુ જ બધા, એટલે ઇમોશનલી બહુ ડ્રેનિંગ છે એ પાર્ટ્સ. એઝ એન ઓડિયન્સ બી લોકોને એ લાગશે, ફીલ થશે. ઓફકોર્સ થ્રિલર છે એટલે
થ્રિલરની એક લિબર્ટી હોય રિયાલિટીથી અલગ એ બી છે ફિલ્મમાં. તો ઓવરઓલ આ ફિલ્મની જર્નીમાં એવું થયું છે કે અમારા બધા માટે ફિઝિકલ કરતાં મેન્ટલ એક્ઝોશન બહુ વધારે રહ્યું છે ભજવતી વખતે. કારણ કે થ્રિલરમાં તમે ના સ્ક્રિપ્ટ બદલી શકો, ના ઇમ્પ્રોવાઇઝ કરી શકો, ના તમે એક પણ ડાયલોગ હું આમનો આમ કરી દઈશ આખું મિનિંગ બદલાઈ જાય. એ રીતે પણ એને કારણે તમે એક કેરેક્ટર સાથે બહુ જોડાયેલા રહો, તમે બહાર ના નીકળો કારણ કે તમે એની જોડે જ રહો છો. જે અમને બધાને બહુ મજા આવી છે. આ ચારેય કિરદારોને પહેલા જ્યાં પણ લોકો એક્ટિંગ કરતા જોયા છે એઝ એક્ટર્સ, આ ફિલ્મમાં એક કિરદાર જ દેખાશે. ક્યાંય તમને સોનાલી કે મિત્ર કે નિશમા આવીને એ જે વ્યક્તિ છે એ નહીં દેખાય. દેટ્સ ધ બ્યુટી. ઇટ્સ બ્યુટીફુલ બીકોઝ એટલે હું સાંભળું છું તમને બંનેને, મને મનમાં એવું વિચાર આવે છે કે આ કેટલું અઘરું હશે પરફોર્મ કરવું Yeah. પણ. ઇટ મસ્ટ બી ટેક્સિંગ. યા ઇટ ઇઝ. અને ફિઝિકલી એન્ડ ઇમોશનલી. yeah. અને આપણે ઇન્ટરવ્યુ શરૂ કર્યો એ પહેલા યુ વર જસ્ટ સેઇંગ કે તમે જ્યારે ગુજરાતી શીખતા હતા, હા, એટલે એક એવો સમય હતો જ્યારે તમને ગુજરાતી બોલતા નહોતું આવડતું કે થોડું થોડું આવડતું હતું? ના ના જરાય નહીં. 97માં હું જ્યારે બરોડા આવી ત્યારે એક શબ્દ પણ મને નહોતો આવડતો. Wow. અને એના પછી એક જર્ની ચાલુ થઈ બિકોઝ ઓફકોર્સ મારે કામ કરવું હતું એઝ એન આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર. તો ક્લાયન્ટ સાથે કે લોકો જે કામ કરે તમારા માટે એમની સાથે તો લોકલ લેંગ્વેજમાં જ વાત કરવી પડે અને મને વાતો કરવાનું ગમે. સો તૂટી ફૂટેલી ગુજરાતીથી મેં ચાલુ કર્યું. બધાને બહુ જ મજા આવતી હતી, બહુ જ હસતા હતા, પણ આઈ કન્ટિન્યુડ. તમે ગુજરાતી બોલતા થયા અને પછી આર્કિટેક્ટ તરીકે કામ કર્યું. આઈ રિમેમ્બર આપણે ઘણા બધા સરસ ફોટોશૂટ્સ કર્યા છે જ્યારે હું વડોદરામાં હતી ત્યારે. અને પછી એક્ટિંગ, આ આખી જર્ની કેવી રીતે? એટલે ક્યારે પણ એવો પ્લાન નહોતો કે મારે એક્ટ્રેસ બનવું છે કે ફિલ્મ કે થિયેટર, કંઈ જ નહીં. એટલે ક્યારે પણ એ પ્લાનમાં હતું જ નહીં. બટ આઈ વોઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન પરફોર્મિંગ આર્ટ્સ. એટલે મારા છોકરાઓને હું ડ્રામેટિક્સ અને બધા વર્કશોપ્સમાં કાયમ મોકલતી. એમને ખાલી લેવાનો અને મૂકવાનો એટલી જ મારી ડ્યુટી હતી. પણ પછી ધીમે ધીમે બેસતી થઈ, જોતી થઈ કે લોકો શું એક્સરસાઇઝ કરે છે. આઈ ટુ ટ્રાય એન્ડ do the same exercise on my own at home. કે just to try કે હા what is it like to imagine કે તમે કોઈ એનિમલ છો, whatever they do in workshops. તો ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એ વસ્તુ. અને પછી I was called to audition for one film. તો જ્યારે ઓડિશન માટે કીધું ત્યારે મને ઓડિશન શું હોય એ પણ નહોતી ખબર. સો આઈ સેડ give me a script. They said no it's not a script. તમે just એક you have a mock script જેવું કંઈક હોય. તો એ 1 line 2-3 lines in 3 different emotions તમે આમ કરીને અમને સેન્ડ કરો. આમ લાઈક ઓકે. સો સેડ, હેપી એન્ડ એંગ્રી એવું કંઈક 3 પ્રાઇમરી ઇમોશન્સ છે એની સાથે કરીને. સો ઇટ વોઝ ફોર મી એવરીથિંગ દેટ આઈ ડીડ વોઝ લાઈક આ વસ્તુ મેં કરી, બહુ મજા આવી. આ વસ્તુ મેં કરી, બહુ મજા આવી. એન્ડ ઇટ વોઝ જસ્ટ દેટ કે ક્યારે લાગ્યું ને કે ઓડિશન આપીને હું પાછી એકચ્યુઅલી ફિલ્મમાં જઈશ. નો, જસ્ટ ટુ ડુ દેટ ઓડિશન વોઝ ફન. એવી રીતના. સો moment to moment yeah, exactly. No, but when the film was happening, the shoot was on, workshops આતે એવું વડોદરા અમદાવાદ કરેલું તમે લોકોએ થોડું? ના યાર, હવે એવું કરાય એવું છે નહીં. એનું કારણ મારે તો એવું છે કે હું અમદાવાદ રહું છું હવે, એટલે મારેથી એવો મતભેદ થતો નથી. અને અમદાવાદ આટલા વર્ષોથી કર્મભૂમિ રહી છે, તો એને એટલો પ્રેમ આપવો રહ્યો જ. અને હવે તો પ્રેમ તો ઓફ કોર્સ, એટલે થોડું અમે લોકો અંદર અંદર કરી લઈએ ક્યારેક. આમ પેલી બબાલ થાય કે અમદાવાદ સારું કે વડોદરા સારું, પણ હવે આમને સેવસળ નથી ભાવતું. મારે શું કરવાનું? મને પૂના મિસળ પણ નથી ભાવતી. પણ વાત એ છે કે એમને સેવસળ નથી ભાવતું. મને પ્રકાર જ નથી ગમતો. શું કરું? કઈ રીતે લડું વડોદરા માટે હું? પ્યારેલાલની કચોરી ભાવે છે? ના હાય આ સોનાલી ખબર બી નથી. સોનાલી વેરી હાય ટુ સાચા. અમે અમને જેન્ઝી એટલે નિશ્માથી નાના કહીએ છીએ. પણ ગુપ્તાના ને અગરવાલના સમોસા કોણે કીધા? ગુપ્તાના સમોસા તો નો, પણ એ નથી, અગરવાલના. એ વધારે સારા છે. એવું કે છે ગુપ્તા જવાનું પણ ખાવાના અગરવાલના. ઓકે, એટલે પાસે જ છે. આઈ નો વધારે સારા છે બંને દુકાનો. વધારે સારા. ધેટ્સ ટ્રુ. ઓકે, સો બેક ટુ ધ ફિલ્મ. આપણે જસ્ટ એક નાનો બ્રેક લીધો ત્યારે વાત કરી કે ફિલ્મમાં એક એવું એલિમેન્ટ હતું વિચ એને હવે મિસ્ટીરિયસ કહેવું કે ડર લાગે એવું કહેવું, આઈ ડોન્ટ નો હાઉ ટુ ડિફાઇન, કારણ કે મેં એ ફિલ્મ જોઈ નથી. તમે લોકો એ ફિલ્મમાં કામ કર્યું છે. ઇફ આઈ આસ્ક યુ ટુ ડિફાઇન ધીસ ફિલ્મ એઝ એન એક્ટર, તમે શું કહેશો? કોઈ પણ થ્રિલર ફિલ્મની બ્યુટી એના એન્ટિસિપેશનમાં છુપાયેલી છે. દરેક ઓડિયન્સને એવું લાગવું જોઈએ કે હું આ ક્રેક કરી લઈશ, અને એ ખોટું ના પડે તો તમારી ફિલ્મ ફેલ.
એવું મારું માનવું છે કે ધારો કે હું પિક્ચરની પહેલી મિનિટમાં કહી દઉં કે આ મર્ડરર છે કે આ કારણથી થયું હશે, અને જો છેલ્લે એવું થાય તો એઝ એન ઓડિયન્સ હું ડિસઅપોઇન્ટ થઈશ કે યાર આ તો મને ખબર હતી. ભ્રમની બ્યુટી એ જ છે કે તમને નહીં ખબર પડે, અને એ તો અમે કોન્ફિડન્સ એટલા માટે કહીએ છીએ કારણ કે જ્યારે અમારું સ્ક્રીનિંગ થયું ત્યારે 50-100 વાર વાંચેલી ફિલ્મ, રોજ શૂટ કરેલી ફિલ્મ, ડબિંગ કરેલી ફિલ્મ જોતી વખતે અમે એજ ઓફ ધ સીટ હતા કે યાર ઓ હા આ નહોતું વિચાર્યું. તો એ એન્ટિસિપેશન થ્રુ આઉટ રહેશે. અને બીજું એવું છે કે ફિલ્મ 10-15 મિનિટ તમને એક એવો આઈડિયા આપી બી દેશે એકવાર કે તમને થોડું ખબર છે, પણ એ તૂટી જશે એ ભ્રમ તમારો. તો દર 15-20 મિનિટે ભ્રમ તોડતા તમને 2 કલાકની જર્ની પર લઈ જશે. બેઝિકલી આ ફિલ્મ ઓડિયન્સને ભ્રમમાં નાખવા રાખશે. પણ એટલું બી કહી દઈએ છે કે છેલ્લો ડાયલોગ જ્યારે આવશે ત્યારે તમને આમ એક ઓહ વાળી મોમેન્ટ મળવાની છે કે આ ચા ના તો વિચાર્યું. અને એવી ફિલ્મ નથી કે વાતો કરતા કે કંઈક ખાતા કે એવું કંઈક કરતા, દરેક ડાયલોગ, યુ હેવ ટુ પે ફૂલ અટેન્શન. હા, નહીં તો તમે કંઈક મિસ કરી જશો. પણ તમને મન બી નહીં થાય મોબાઈલ કાઢો. હા, નહીં થાય. એન્ડ રાઝ ખુલે છે ઇન ધ લાસ્ટ મિનિટ ઓર 30 સેકન્ડ્સ ઓફ ધ ફિલ્મ. એટલે ખુલતું જાય છે થોડું. હા, એટલે પણ આમ ફાઇનલ જે છે એ તમે લોકો કેટલું બિલ્ડઅપ અહીંયા જ કરો વી આર સો એક્સાઇટેડ. અમારથી રાહ નથી જોવાતી ભાઈ આ છેલ્લું અઠવાડિયું. બરાબર ટ્રેન કર્યા છે. એમણે ફિલ્મ બી એવી જ લખી છે. અને તમે બંને પહેલા પલ્લવ સાથે કામ કર્યું છે, રાઈટ? તો એઝ અ ડિરેક્ટર વોટ ડીડ યુ લર્ન ફ્રોમ હિમ? એટલે આપણે જેની સાથે કામ કરીએ, જેના ડિરેક્શન પર આપણે કામ કરતા હોઈએ કોઈ પણ સેટઅપમાં, તો એ માણસનો જે અપ્રોચ હોય, એનો જે અભિગમ હોય, એનાથી આપણામાં કંઈક બદલાતું રહે. તો એ શું થયું? I think Pallav is the most collaborative director I have worked with. એટલે not in terms of કે આપણે આ સીન આ રીતે કરીએ એવી વાત નથી કરતો. લાઈક રાઇટિંગથી લઈને જ્યારે ચાલુ થતું હોય ત્યારે કોઈ પણ આઈડિયા હોય આવું લાગે છે તો પલ્લવ જોડે એવું કોઈ એવું નથી થયું કે કહું કે ના કહું કે એવું ક્યારેય નથી રહ્યું. ઇવન ઓન સેટ ઘણી બધી વાર અમે લોકો એવું બધું ડિસ્કશન કર્યું કે આપણે આને આવી રીતે કરી શકીએ. ઇટ્સ વેરી ફ્રેન્ડલી અને હી ઇઝ વેરી ક્લિયર ઓલ્સો. એટલે જો એની ના છે તો પછી બદલવું અઘરું છે. ઘણીવાર અમારા અત્યારે પ્રમોશન્સને લઈને કે બધી જ વસ્તુને લઈને બધાના અપ્રોચ આટલા બધા લોકો જ્યારે ભેગા થાય ત્યારે કેટલા અલગ અલગ હોય. તો ઇફ હી લાઇક્સ ધી આઈડિયા then it is implemented without you knowing it. And if he will not like it, તો પછી it's very difficult. So he's very clear that way. In terms of મને એવું લાગે છે કે ભ્રમ કરતા ઇકબાલ કરતા મને એવું લાગ્યું કે ભ્રમમાં he evolved a lot as a director. ઇકબાલ વખતે મને એવું લાગ્યું હતું કે he's too excited about the project. With ભ્રમ he was too clear and calmer. એટલે અમને ભ્રમના શૂટ પર ઘણી બધી વાર હું બી પોતે એઝ એન એક્ટર એની જોડે કામ કરીને બહુ કામ ઝોનમાં આવી ગયો. બીકોઝ હું બહુ હાઈપર એનર્જી વાળો એક્ટર છું. પણ when you see me in ભ્રમ તો તમને એ દેખાય that is all because of Pallav. And I think director તો છે જ, but he is also very very talented writer. I mean the way he thinks, if you have seen Iqbal, now તમે ભ્રમ જોશો કે આ કેવી રીતના આવે, so that amazement is there. એ જ્યારે નરેશન કરે ત્યારે આમ you are so engrossed. આમ થાય કે okay so what happens next, બસ આમ જ થોડું જલ્દી કહો એવું થઈ જાય તમને. એક્ઝેક્ટલી અમે તો આગળનું વાંચે પછી આમ જલ્દી પછી so he's so writer and director હોવાના કારણે એ બહુ સરસ એક વર્કઆઉટ થાય છે એમના માટે. એન્ડ પ્લસ હી ઇઝ સમવન હુ એમના માટે કોઈ પણ આમ બાઇન્ડર્સ કે બ્લાઇન્ડર્સ લઈને નથી ચાલતા, લાઈક અબાઉટ જેન્ડર કે આ રોલ એક પોલીસ ઇન્સ્પેક્ટરનો છે તો એક મેન ઓનલી હેઝ ટુ ડુ ઇટ ઓર અ વુમન કેન ઓલ્સો ડુ ઇટ. હી ડઝ નોટ હેવ દેટ. એના ઘણી વખત સ્ક્રિપ્ટમાં નામ પણ ઇફ ઇટ્સ અ ફિમેલ કેરેક્ટર ઇઝ રિટન એઝ અ મેલ કેરેક્ટર ઓર વાઇસ વર્સા, પછી એ નક્કી કરે કે ઓકે how to balance it out or how to approach it. So I like that, that freedom that he has in his mind. કે એવું કોઈ what do you say, nothing is fixed in his mind about stuff like that, especially with gender. So I love that part, and as a woman I feel really great. Makes a lot working. of difference, of yes, course. absolutely. તો તમે બંને જે પાત્ર ભજવ્યા એ પાત્રના એવા ક્વર્ક્સ જે લોકો એ કંઈ સ્પોઇલર પણ ન આપી દે અને જે લોકોએ હજી ગેજ નહીં કર્યા હોય ટ્રેલર જોઈને એવા કોઈ ક્વર્ક્સ વિશે તમે વાત કરી શકો? ટ્રેલરથી તો અઘરું છે, બહુ જ અઘરું છે, કારણ કે ટ્રેલરમાં પણ બહુ બધી હિન્ટ્સ છે એકચ્યુઅલી જે ફાસ્ટ કટ્સમાં વસ્તુ ગઈ. જો કોઈ જેને બહુ જ ઇન્ટરેસ્ટ પડે ઉપર જઈને સ્લોમોમાં ફરી જોવું છે તો તમને મળશે અમુક વસ્તુઓ 100% મળશે. કેરેક્ટરના ક્વર્ક્સ એવી રીતે નહીં ડિફાઇન થાય. એનું કારણ છે કારણ કે આ બધા ખાસા લેયર્ડ અને ખાસા આમ પેલું કહેવાય ને કે ગૂંથાયેલા કેરેક્ટર છે. પ્લસ અંદર બી બહુ બધું ચાલી રહ્યું છે ફિલ્મમાં. એટલે
છે એ મજા આવે સસ્પેન્સની મજા. he's talking about it as if he's talking about his girlfriend. It is my મલકાઈ છે baby. A film is our baby, so we are very proud of this one. Course. Yeah. It's a good baby. એટલે હું તો ગર્લફ્રેન્ડ ની વાત કરતી બેબી ની વાત નથી કરતી. ભારત હવે એટલે the way you were talking about girlfriend is also baby. પણ તમે ખુશ થાવ કોઈ તમને ચાહતી વસ્તુ ને ગર્લફ્રેન્ડ હોય ફિલ્મ હોય વ્યક્તિ હોય મા બાપ હોય. એન્ડ ઇટ્સ રેડી ટુ ડુ ધ મું દિખાઈ ટુડે. Yeah, that's why we are very excited, like whole- સમય ગણાઈ રહ્યો છે હવે તો. you are like looking forward to it. એબ્સોલ્યુટલી. બહુ અમે એકચ્યુઅલી એઝ અ ટીમ બી આ ફિલ્મ પાછળ બહુ મહેનત થઈ છે, કારણ કે એવું તો છે નહીં કે આમાં ચેલેન્જીસ નહીં આવ્યા હોય. બધું જ એટલે તમને કહું તો ધારો કે તમે જ્યારે ફિલ્મનું ટ્રેલર જોશો તો જે ઘર બતાવ્યું છે એ ઘરમાં જેટલા પેલા સ્ટીકર્સ લાગ્યા છે કે બાથરૂમ એ બધું જ અમારી સામે બન્યું છે. એટલે આખું એ ઘર ઊભું થયું છે, એ ઘરમાં અમે રહ્યા છે. અમે જ્યારે ઘરે આવતા ત્યારે એક ટાઈમ એવું થતું કે ધીસ ઇઝ અવર હાઉસ, કારણ કે અમે એ ઘરમાં કેટલા બધા દિવસો શૂટ કર્યું છે અને એ એક ફિલ્મ સાથેના જે ચેલેન્જીસ છે આખી ટીમે સાથે ઉપાડેલા છે. એટલે બહુ નજીક છે અમારા બધાના દિલથી કે અને ખાલી તમે નથી કરી રહ્યા એ ફિલ્મ જે બધાને કન્ફર્મ ગમવાની છે કે કોમેડી નથી કે ડ્રામા નથી. તમે બધા ભેગા થયા છો કે એવી ફિલ્મ લાવવા માટે ઓડિયન્સને જે એમને 100% ખુશી આપશે કે યાર એક કંઈક અલગ જોયું, તો એ બેક ઓફ ધ માઇન્ડ તો બીક હોય જ ને કે યાર આપણે બી તો કંઈક અલગ કરી રહ્યા છે. પણ એ બીક હવે જતી રહી. જ્યાંથી અમે ફિલ્મ જોઈએ વી આર વેરી કોન્ફિડન્ટ એન્ડ વેરી એક્સાઇટેડ. ખાલી બસ લોકો જોવા જતા રહે તો મજા પડશે. ડેફિનેટલી જશે. તો આ જે કેરેક્ટર્સ તમે લોકોએ પ્લે કર્યા, ચલો આપણે ક્વર્ક્સ નથી ડિસ્કસ કરી શકતા કેરેક્ટર્સમાં, તો એને માટે જે વર્કશોપ થઈ, જે મહેનત થઈ એને માટે શું અઘરું હતું તમારે લોકો માટે? અને એવું કંઈક થયું કે સમથિંગ ચેન્જ ઇન યુ, કંઈક ઉમેરાય, કંઈક ઓછું થાય? વોટ હેપન્ડ આફ્ટર પ્લેઇંગ ધીસ? એટલે જ્યારે વર્કશોપ થતા હતા ત્યારે એમ ખ્યાલ આવ્યો હતો કે ધીસ કેરેક્ટર ઇઝ વેરી કોમ્પ્લેક્સ, પણ એની જે પેસ હતી એન્ડ વિથ the intensity and the pace with which I have to switch emotions, એ એકચ્યુઅલી જ્યારે શૂટ કરવાનું ચાલુ કર્યું ત્યારે ખબર પડી. પહેલાં આમ થોડું ટાઈમ તમે લો વર્કશોપમાં કે ઓકે આવું છે જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ વેન એનું જે ગ્રીપ આવી ગયું એના પછી જ્યારે આપણે સેટ પર ગયા ત્યારે હમણાં અને એ કેરેક્ટરનું એવું છે એક સેકન્ડમાં હેપી છે, તરત એને કંઈક બીજું યાદ આવે એટલે રડવા માંડે, પછી એમ બીજું કંઈક એકદમ ટ્રોમામાં જતી રહે, પછી શી ડઝ નોટ ટ્રસ્ટ એની વન અરાઉન્ડ હર. એટલે ઇટ્સ વેરી કોમ્પ્લેક્સ. એન્ડ નોર્મલ લાઈફમાં આપણે એવું એક પણ કેરેક્ટર નહીં જોયું હોય એ ટાઈપનું. તો દેટ કોમ્પ્લેક્સિટી સ્ટાર્ટેડ કમિંગ એકચ્યુઅલી ઓન સેટ. અને ફની પાર્ટ એવો હતો કે એના કોઈ રેફરન્સ પોઈન્ટ્સ નહોતા, પણ આ બધી ચિઠ્ઠીઓ અને એ બધું તમે જે જોયું એના પછી આઈ વોઝ વિઝિટિંગ અ રિલેટિવ્સ હાઉસ, નામ ના કહી શકું, પણ એમના ઘરે એકલા રહેતા હતા એ બેન, અને એમના ઘરે પેલી એવી એક બે ચિઠ્ઠીઓ લગાવી હતી કે તમે ઘર જ્યારે બહાર જાઓ ત્યારે ચાવીઓ ભૂલતા નહીં, કે સમ ફોન નંબર્સ કે એવું કંઈક. તો એવું એક ગુઝબમ્સ વાળું મોમેન્ટ આવ્યો હતો ને કે હું હમણાં આ જ બધું શૂટ કરીને આવી છું અને ધીસ ઇઝ અ રિયલ પર્સન જેને હું જોઈ રહ્યું છું કે આ કન્ડિશનમાં છે, કે આઈ ડોન્ટ નો વાય એ બધું હતું. પણ એક રિયાલિટી ચેક ત્યારે આવી ગયો કે મેમરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એના વગર યુ કાન્ટ બી યોર સેલ્ફ. તમે યુ હેવ ટુ ઓલવેઝ કોઈના પર ડિપેન્ડ કરવું પડે તમારે. જેવું કે આ ફિલ્મમાં મેહુલ છે કે નિશ્મા છે, એમના પર મારે ટ્રસ્ટ રાખવો પડે. અને જ્યારે એવું થાય કે ત્યાં પણ ટ્રસ્ટ કરાય નહીં કરાય, વેન ધેટ સિચ્યુએશન કમ્સ then what does that person go through, કે કેટલું લોનલીનેસ તમને લાગે. And the perspective આખું ચેન્જ થયો એક in your case. What about you? મેં જે રીતે પહેલાં કહ્યું કે જે બે પર્સપેક્ટિવ ખબર હોવા અને એમાંથી એક ભજવવું ને એટલી નિષ્ઠાથી ભજવવું જેથી બીજી કોઈ પણ વાત બહાર ના જાય. બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મની વાર્તામાં બી એવું થાય છે કે એક પોઈન્ટ ફિલ્મનો એવો છે કે જ્યારે આ ફેમિલી બી જે છે એને એકબીજા પ્રત્યે જે આખું એક પ્રેમ હોય એમાં ક્યાંક ને ક્યાંક કંઈક એવા નિર્ણયો લેવાના થવાના જ છે કે યાર વિશ્વાસની જે વાત કરી કે એકબીજા પર વિશ્વાસ કરવો, કે માયાના કેરેક્ટરને એ શક જવો, તો એ બધી જે ઘટનાઓ હતી ને એ સૌથી ઇન્ટરેસ્ટિંગ મને લાગી છે. કારણ કે એ એટલા કોમ્પ્લેક્સ ઇમોશન થઈ જાય કે ધારો કે ફિલ્મમાં આ લોકો 3 લોકો સાથે રહે છે હંમેશા એકબીજાના સહારે, પણ હવે સિચ્યુએશન એવી છે કે ક્યાંક ને ક્યાંક કોઈકને એકબીજા પર થોડો શક, થોડું કે આ કરવું કે નહીં કરવું, કે એ નજરિયો એક વ્યક્તિને જોવાનો પર્સપેક્ટિવ જ્યારે બદલાઈ જાય એ તમે કહેવાના નથી, એ ખાલી તમારી આંખોથી તમારી આજુબાજુ કન્વે થવા લાગે.
એ બધા પાર્ટ્સમાં બહુ મજા આવતી હતી, કારણ કે એ એટલી પેલું નીટી ગ્રીટી વાળી ઘટના છે કે તમે આમ કરો તો આમ ને આમ કરો તો આમ, એટલે એકદમ લાઈન પર ભજવાતી હોય. કારણ કે બીજા બધા સીન્સ મોટા છે જે તમને ખબર છે કઈ રીતે કરવાના છે, જેમાં એક્શન થઈ રહ્યું છે, જેમાં મોટી મોટી ઘટનાઓ થઈ રહી છે. ન્યુઆન્સીસ જે છે એ હા, ખાસ. પણ આ નાનું ઝીણું કાંતવાનું જે કામ હતું ને એ ફિલ્મનો બેસ્ટ પાર્ટ છે મારી. તમે તમારા જે પાત્ર તમે ભજવ્યા છે એ તમને રિયલ લાઈફમાં મળે તો તમે એને શું સવાલ કરશો અથવા તો કઈ એક સલાહ આપશો? ઓહ નાઇસ. ઇફ આઈ મીટ મેહુલ તો હું તો એને હગ કરી લઈશ યાર. આઈ વિલ ડેફિનેટલી હગ હિમ એન્ડ સે ક્યા બાત હે. I think Maya has got all my સહાનુભૂતિ આપણે કહીએ ને, મતલબ કરતી વખતે અને પછી પણ જ્યારે હું એને જોઉં છું, સ્ક્રીનિંગ વખતે પણ જ્યારે આઈ વોઝ વોચિંગ, આઈ વોઝ ક્રાઇંગ વિથ હર, બિકોઝ આપણને એવું ડીપલી એવું લાગે કે કેવી કપોડી પરિસ્થિતિ થઈ જાય કોઈની, જ્યારે તમે કોઈના પર ટ્રસ્ટ ના કરી શકો, ઇન્ક્લુડિંગ યોર સેલ્ફ, બિકોઝ તમને જ ખબર નથી કે એકચ્યુઅલમાં થયું છે કે નથી. So, it's a very bad space, a very dark space to be in. કોઈના માટે પણ. અને ઘણી વખત આપણે એવું સાંભળ્યું, કોઈક રિલેટિવ્સ હોય, ઘરડા કોઈ બા દાદા હોય, એમને આવું કંઈક ડિમેન્શિયા થયું, અલ્ઝાઇમર્સ થયું હોય, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. એમની સાથે ડીલ કરવું બહુ અઘરું છે. ખાવાનું ખાધું છે કે નહીં એ પણ યાદ ના આવે. સો બહુ દયનીય પરિસ્થિતિ હોય છે એમની. સો આઈ થિંક ઇફ આઈ સી માયા, આઈ વિલ ઓલ્સો હગ હર એન્ડ બસ. ઓલ ઓફ અસ વુડ હગ માયા. યા, ઓલ ઓફ અસ વુડ હગ. કારણ કે એની જોડે જે થઈ રહ્યું છે એ કદાચ તમે એવું ઈચ્છો તમારા દુશ્મન જોડે પણ કોઈ નહીં થતું. કારણ કે તમારી જાત પર તમારો કંટ્રોલ નથી, તમારા વિચારો તમને સપોર્ટ નથી કરતા. બ્રેઇન ઇઝ અવર પાવરફુલ ટૂલ. એ જ જ્યારે તમને સપોર્ટ ના કરે તમે ક્યાં જાઓ. હવે આપણે બહુ સિરિયસ વાતો કરી લીધી, થોડું જરા લેટ્સ મેક ધ માહોલ લિટલ યસ. પોલાઇટ. અભિનય બેંકર વિશે તારું શું માનવું છે? અભિનય બેંકર વિશે મારું એવું માનવું છે કે હવે હું અભિનય બેંકરને બહુ અલગ રીતે ઓળખું છું, પણ હું પહેલા કેવી રીતે ઓળખતો? હું એક કહું, હું હવે તો એમને પજવું છું. હવે મારા બહુ મિત્ર છે, હું એમને ગમે હું આઈ એમ ધ રિયલ મિત્ર ઇઝ નાવ વિથ હિમ. હું ગમે તે એમને ટ્રોલ કરું, હેરાન કરું, હવે તો એવી મિત્રતા છે. બટ અભિનયને હજુ બી આજના હમણાં અને પહેલાના ઇન્ટરવ્યુમાં અભિનય સર બોલી ગયો. હું વર્ષોથી એમને એવી રીતે ઓળખું છું અને એવું માનું છું, કારણ કે થિયેટરમાં એમને જે કામ કર્યું છે એ આટલા વર્ષોનું કામ છે અને બહુ જ પ્રશંસનીય છે. અને મને યાદ છે જ્યારે હું બરોડા રહેતો હતો અને થિયેટર કરતો હતો ત્યારે વેલકમ જિંદગીના જેટલા શોઝ હતા ને બધા શોઝ મેં જોયા છે. 17 શોઝ મેં અટેન્ડ કરેલા છે આખા. અને લાસ્ટ નાટક એમને વીજળી કર્યું, એમનું પ્લે હોય હું જોવા ના જવું, બન્યું નથી ક્યારે. હું વિદ્યાનગર ભણતો હતો ત્યારે હું ટ્રેનમાં એક નાટકની વાત કરવા કે મારે તમારી જોડે કામ કરવું જોઈએ તેમને હું મળ્યો છું ઓવર ધી યર્સ. અને મારા જેટલા મિત્રો છે એ બધાને ટીચર રહ્યા છે. સો આઈ ન્યૂ હિમ ધેટ વે. એ રિસ્પેક્ટ તો ત્યાં છે જ. બટ હવે એવું છે કે હવે કદાચ એ મારાથી ઇરિટેટ થઈ જાય એવી મિત્રતા અમારા વચ્ચે છે કે મને મળે એટલે હું એમને ભજવવાનું ચાલુ કરી દઉં છું. તો દેટ ઇઝ અભિનય બેંકર ફોર મી. I was always in awe of him, right? Like before, કોઈ ડાયરેક્ટ ઇન્ટરેક્શન નહોતું થયું, પણ આઈ થિંક ઇકબાલના પ્રેમિયરમાં એ મળ્યા હતા અને એમને કીધું કે તમારું કામ બહુ ગમ્યું. એન્ડ આઈ વોઝ લાઈક સો એક્સાઇટેડ. મને આમ I couldn't believe. I said, I want to record this. I don't know who will ever say this to me again. It meant the world to me when he said it, I respect him so much. And I think even after doing this film, જ્યારે અમે સીન્સ જોડે કર્યા ત્યારે મજા તો આવી, પણ ત્યારે તમે તમારા કેરેક્ટરમાં હોય એટલે બહુ ઓબ્ઝર્વ કરવાનો ટાઈમ ના મળે. પણ જ્યારે અમે સ્ક્રીનિંગમાં જોયું એટલી બધી ઝીણી ઝીણી વસ્તુ, એટલું બધું સરસ એમને કર્યું છે. સો ધેટ્સ ઓ ઇન્ટુ 2 થઈ ગયું છે વન્સ આઈ સીન હિમ on screen. So pleasure working with him. What intensity and truthfulness he comes with. બહુ જ ખતરનાક ખૂંખાર કેરેક્ટર છે રાકેશનું. I'm repulsive. I mean, we would be as characters, Maya would be repelled by him, but she's also one part of the... તો બહુ ગુસ્સો આવશે એમને, એટલે એને એ કેરેક્ટરની જીત છે ને. exactly, જો ઓડિયન્સ એમની પર ગુસ્સો કરી લે તો રાકેશનું કેરેક્ટર જીતે છે. વાવ. તમે લોકો જ્યારે ફિલ્મ પર કામ કરતા હતા, હવે જે સ્ક્રિપ્ટ આટલી ઇન્ટેન્સ હોય, આઈ વોઝ ટોકિંગ ટુ પલ્લવ અને એમણે કીધું કે અમુક સીન જે હતા એમાં એવું નક્કી હતું કે એક જ દિવસમાં થશે, પણ એ પૂરું કરવામાં 3 દિવસ થયા. તો એક ઇન્ટેન્સ પ્રોજેક્ટ પર કામ ચાલતું હોય ત્યારે વન્સ કટ બોલાય કે પેકઅપ થાય
પછી એનર્જીને લાઇટ કરવા માટે તમે લોકો શું કરતા હતા? પ્લીઝ, કોઈ બહુ જ આમ ભગવાનનું નામ લેતા હતા, મેડિટેશન કરતા હતા, એવા ગંભીર જવાબો ના આપતા પ્લીઝ. મારે મેડિટેશન કરવું પડશે નહીં. મારી બહુ જ પહેલેથી એક જ પ્રોસેસ રહી છે કે યુ ગો બેક ટુ યોર રૂટ્સ. એટલે આઈધર પેરેન્ટ્સ ઓર ફ્રેન્ડ્સ, યુ ગો આઉટ, હેંગ આઉટ. પહેલા મને એવું થતું હતું કે હું જ્યારે પેરેન્ટ્સને મળતો હતો ને આવા કોઈ કિરદારની વચ્ચે, થિયેટરમાં વધારે કર્યા છે, તો મને એવું થતું હતું કે યાર ધીસ ઇઝ નોટ ધ રાઇટ થિંગ ટુ ડુ. કારણ કે તમે કેરેક્ટરથી દૂર જતા રહો છો, પછી પાછું આવવામાં વાર લાગે છે. પણ ઓવર ધ યર્સ મને એવું સમજાયું કે યુ કેન કમ બેક ટુ ધ કેરેક્ટર ધ મોમેન્ટ યુ આર ઓન સેટ વિથ યોર પીપલ. ઇટ્સ નોટ વેરી ડિફિકલ્ટ, કારણ કે તમે એને સમજી લીધું છે, ખાલી તમારે અંદરથી સ્ટ્રિંગ ખેંચવાની છે. સ્વિચ ચાલુ કરવાની યા થોડો ટાઈમ કદાચ લાગે, 1-2 ટેક સુધીનો, પણ યુ કેન ગેટ બેક ટુ ઇટ રાધર દેન સ્ટેઇંગ ઇન વિથ ધ કેરેક્ટર થ્રુ આઉટ ફોર અ મંથ ઓર સો. હવે મને એવું ખબર છે કે બહુ જ ઇન્ટેન્સ કંઈ થઈ જાય તો હું મારા મિત્રોને મળીશ, એમની જોડે ચા પીશ, જે લોકો મને વર્ષોથી ઓળખે છે, જેથી ત્યાં મારે છે ને કોઈ પ્રિટેન્સની જરૂર નથી. અને એ લોકો મને જે રીતે ટ્રીટ કરે ને, જે લેવલની ઇન્સલ્ટ એકદમ દિલથી તમને ખુદદારીથી તમને એ લોકો નીચા પાડી દે, એ તમને જરૂરી હોય છે. ગ્રાઉન્ડેડ બી રાખે લાઈફમાં, અને તમને ખબર પડે કે તમે કોઈ બહુ મોટા મહાન માણસ થઈ નથી ગયા. કારણ કે અને ઘર બી એવી વસ્તુ, જેમ કે મારા ઘરે આજની તારીખમાં લોન્ડ્રીનો બિઝનેસ ઇઝ માઇન. એવરી ટાઈમ હું જ લોન્ડ્રી આપવા જાઉં છું, નો મેટર વોટ. પહેલા બાઇક પર જતો, હવે ગાડીમાં જઉં છું, એટલો જ ફરક છે. પણ દૂધની થેલી લાવી, એ રિયલ વસ્તુઓ કરવાથી નીચે રહી શકો છો. આ શૂટ બહુ અઘરું હતું મારા માટે, સ્પેશિયલી ગેટિંગ ઇનટુ ધ કેરેક્ટર. કારણ કે એટલે આઈ વોઝ ઓલ્સો ગોઈંગ ટુ આસ્ક યુ કે પહેલા જે પ્રકારનું કામ કર્યું છે ને આમાં જે કર્યું, બહુ જ ફરક છે. ડ્રાસ્ટિક ડિફરન્સ. It required a different kind of a mindset, skill set. I don't know what it was, but just એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરવી. મેં એઝ યુ સેડ, યુ નો, પહેલા 1-2 દિવસ એ વસ્તુ ના પણ આવે ને એવું થયું હતું. અમારું જ આઈ થિંક એન્ટ્રી સીન જ હતો, પહેલા દિવસે વી કુડ નોટ ક્રેક ઇટ, ઓર it didn't go the way we actually wanted to. ના મજા આવી at the end of it. તો અમે બીજે દિવસે ફરી રિપીટ કર્યો, બીકોઝ એ ઇનિશિયલ 2-3 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ પણ હોય છે ટુ ગેટ ટુ ધ સોલ ઓફ ધ કેરેક્ટર, યુ નો. અને એક વખત ગયા પછી ફોર મી સ્પેશિયલી બીકોઝ ધીસ વોઝ અ લિટલ ટુ ઇન્ટેન્સ, બહાર નીકળવું પણ એટલું અઘરું હતું. એન્ડ એટલે તનુજભાઈને ઘરે આમ વડ પડી ગઈ હતી એવું થયું? ના, એટલે 8-10 દિવસ પછી મને ઘરે મોકલવામાં આવ્યું હતું, બીકોઝ આઈ વોઝ ફિઝિકલી પછી આઈ વોઝ નોટ ફીલિંગ વેલ. તો એક બ્રેક લઈને હું પાછી આવી તો અગેન ધ સેમ થિંગ. બોડી વોઝ રિફ્યુઝિંગ ટુ ગેટ ઇન ટુ ધ રોલ ઓર ગેટિંગ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટર. નહોતું થતું, એટલે there was some resistance. I could feel it, but નહોતું. How did you break it? I think just takes and retakes and you know that push. Pallav had said કે હવે અમે લોહી ચાખી લીધું છે, હવે એનાથી નીચું કંઈ પણ નહીં ચાલે. સો એટલે it's a you know એક લેયર હોય છે, you have to just go past it. પણ એ બહુ જ ડાર્ક છે, એટલે જવામાં my body was physically saying no to it. Wow. Yeah. Interesting. Yeah. And it was our scene સૌથી together. પણ અઘરું એકચ્યુઅલી કેરેક્ટર, કારણ કે જે મેં કહ્યું કે એ ફીલ કરવું અલગ વસ્તુ છે, કે તમે કોઈને એ કેરેક્ટર વિશે ફીલ કરો અને પછી યુ સ્ટાર્ટ બિલીવિંગ ઇન ઇટ. તો પછી તમારી અંદર જ્યારે વસવા લાગે ને ત્યારે બહુ અઘરી, આમ આ બાજુ છો કે આ બાજુ વાળી ઘટના થઈ જાય તમારે. એમાં એક બહુ જ કોમ્પ્લેક્સ કેરેક્ટર છે, તમે ફિલ્મ જોશો એટલે તમને સમજાશે કે એ ભજવવું, એમાં રહેવું, અને પછી જે તમે કહ્યું કે પતી ગયું શૂટ, હવે તમે એકલા છો એ કેરેક્ટર જોડે, એ સૌથી અઘરી છે. જ્યારે ઘરે રહેતા હોય તો તો એ ઓકે, યુ નો, કે તમે આવીને ફેમિલીને મળો કે ફ્રેન્ડ્સને મળો, પણ જ્યારે શૂટ અમદાવાદમાં થાય ત્યારે એવું કશું જ ના થાય. અભિનય વેંકર સુઈ ગયા હતા હમણાં. અભિનય વેંકર જે આપણી સામે બેઠા છે, રિસ્પેક્ટફુલી આટલી વાત કરી એમના વિશે, એટલે મેં હમણાં આમ કઈ નજર ભેગો આમ ઝોકું ખાતા જોયા છે. તમે બંને આઈ થિંક ઘણું બધું, એટલે આ ફિલ્મમાં ઘણું બધો ટાઈમ, એટલે 4 જ પાત્રો છે પણ મેક્સિમમ ટાઈમ કદાચ તમે બંને પસાર કર્યો એવું કેન આઈ ગેસ. આઈ થિંક આમ તો બધાનો શેર ઓલમોસ્ટ સરખો જ હશે, પણ બીકોઝ યુ સેડ કે આ પાત્ર એવું છે કે યુ આર કાઇન્ડ ઓફ અ ફેમિલી. વોટ ઇઝ ધેટ વન થિંગ દેટ યુ ફીલ કે આ કેરેક્ટરમાં હોવી જોઈતી હતી કે નહોતી હોવી જોઈતી, ફોર હર કેરેક્ટર ઓર ફોર યુ? Random, just think that you are an audience who doesn't know anything about the film, which is very difficult, but it's okay. One characteristic. Yeah. જે એનામાં કદાચ હોત અથવા તો ના હોત તો મજા આવત. Just like that. It can be anything. We are not Pallav, so we don't have to think like him. No, but honestly મારે તો કંઈ ચેન્જ નથી કરવું આ બે કેરેક્ટર્સમાં. એટલે આનો ઇઝીએસ્ટ જવાબ આ એટલા માટે બી છે કારણ કે અત્યારે આઈ એમ કમ્પ્લીટલી કન્વિન્સ્ડ આ પ્રેમમાં જ આ વિથ ધ પણ હું છું પાત્રના. કેમ નહીં, અને સ્વીકારું હોવું જ જોઈએ. ના હો તો ખોટો છું, પણ તો બી તમારો આન્સર તો એવો છે કે આ બંને કેરેક્ટર્સ રીતે ભજવાયા છે. જો એને કંઈક હું બદલી નાખીશ કે હું બદલવા માંગીશ તો પછી કોઈ બીજી ફિલ્મ છે, તો આ કિરદારની આ ફેમિલીની વાત નથી.
શું? તમને આ આન્સર સાચો લાગશે, તમે આજે રાત્રે ફિલ્મ જોવો ને પછી મને કોલ કરજો કે હું સાચું કહેતો હતો. હું કોલ કેમ કરીશ, હું ત્યાં જ મળીશ ને. તો હું ના મળ્યો હતો. તું કેમ ના મને બહુ અત્યારે તો કેટલી બધી નર્વસનેસ એન્ઝાઇટી. હું ફિલ્મ નથી જોવાનો આજે. God, અરે He is not going to આઈ watch એમ નોટ ગોઈંગ ટુ વોચ ધ ફિલ્મ ટુડે. Why? આઈ યુઝ્યુઅલી ડોન્ટ વોચ પ્રીમિયર ના દિવસે. હું મારી રીતે અલગથી જ જોઉં છું. હું બહાર બેસું. ઓકે. કે હવે મારી એમ પેલું કરીને હવે મારી અંધશ્રદ્ધા જોડાઈ ગઈ છે એની જોડે. તમારી કોઈ એવી અંધશ્રદ્ધા છે? ના, હું તો 10 વખત પૂરેપૂરી ફિલ્મ જોઉં છું. આઈ લવ વોચિંગ ઇટ. એટલે આપણે અંધશ્રદ્ધા પર તો આવી ગયા છે, બ્રહ્મમાંથી અંધશ્રદ્ધા પર પહોંચી ગયા છે આપણે. જો ભાઈ મારી ફિલ્મને જે સક્સેસફુલ કરતું હોય પછી એની માટે અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા. ના, મને બહુ જ નર્વસનેસ રહે છે. બહુ જજ કરું છું પોતાને બી અને ફિલ્મને એવું માન નથી કરવું એટલા માટે. બહાર અમુક કોફી પીશું મજા આવે. પછી ઇન્ટરવ્યુમાં બધા કહે કે બહુ મજા આવી તો જતો રહી સેકન્ડ હાફ જોવા માટે. I love this. અચ્છા, એ પાર્ટ એ નથી ના અંધશ્રદ્ધા. એટલે પછી તો ખબર જ છે કે હવે તો રોકેટ છે પિક્ચર આપણે અંદર. એટલે પહેલા 1.5 કલાક આઈ થિંક એટલે એ જોઈએ કઈ આપણને કઈ રીતે ખબર હોય? અમને તો અત્યારે આટલી બધી ગમે જ છે બરાબર, અને એવો વિશ્વાસ બી છે લોકોને ગમશે, પણ જનતા તો માય બાપ છે. હવે ગ્રુપ પર એવું થાય, રાતે 4 વાગે હજી ઊંઘ નથી આવતી, હું પણ હજી જાગું Oh છું. God. એક જ માણસ સુવે છે મસ્ત, પલ્લવ. કેમ એવું? એ ખબર એમ સુઈ ગયા હતા યાર, અમે તો બધા જાગતા હોય આઈ થિંક એણે જે મારી સાથે વાત કરી ત્યારે મને રિયલાઇઝ થયું કે ફિલ્મનો અંત જ્યારે એમણે લખી નાખ્યો ને પછી એમને ઊંઘ આવવા માંડી. હા, એ તો હવે આગળ બધું લખવા લાગ્યા બીજી ફિલ્મો ને એવું હા બધું. હા, એવું પણ એમણે મને કીધું. એનીથિંગ ધેટ યુ ઓબ્ઝર્વડ ઇન હિમ વાઇલ વર્કિંગ વિથ હિમ, એવી કંઈક 3 વાતો એના વિશેની જે લોકોને જનરલી નથી ખબર હોતી, જે તમે ઓબ્ઝર્વ કરી હોય, દેટ આઈ વોન્ટ યુ ટુ સે અબાઉટ હર. કારણ કે તમે લોકોએ પહેલા પણ એક ફિલ્મમાં કામ કર્યું છે, સો યુ કાઇન્ડ ઓફ નો ઈચ અધર. અમારી 4th થી 5મી ફિલ્મ છે સાથે એકચ્યુઅલી. હા, તમે લોકો મોર ધેન વન, રાઈટ, માય બેડ. મિઠડા મહેમાન, બ્રહ્મ, ફેમિલી સર્કસ, હવે ઇકબાલ. તો તમે એકબીજાને ઘણું સારી રીતે હા, ઇટ્સ લાઈક ફેમિલી ફોર અસ. અમારું તો એકચ્યુઅલી અમે લોકો પહેલા બરોડાથી બી સાથે બહુ ટ્રાવેલ કર્યું છે અમદાવાદ. હું બરોડા રહેતો તો એ બરોડા રહેતા હતા, એટલે ટ્રાવેલિંગ બી બહુ થયું છે. પ્લસ કોમન ઇન્ટરેસ્ટ મ્યુઝિકના, તો પપ્પાના હમણાં બહુ મોટી અમે લોકોએ રિટાયરમેન્ટનો પાર્ટી કરી ત્યારે શી વોઝ ધેર વિથ ફેમિલી. એટલે અમારું મમ્મી જોડે બહુ બને છે, પપ્પા જોડે બહુ બને છે. એ જે ઇન સિંક ચલાવતા હતા ને તમે, તો પપ્પા યુઝ ટુ અટેન્ડ ઓલ ધોઝ શોઝ. સો એમ તો બહુ વર્ષોથી ઓળખાણ છે, પણ મને સૌથી ઇન્ટરેસ્ટિંગ જે લાગ્યું છે એક પોઈન્ટ હું કહી શકું છે ઓન ધ ટોપ ઓફ માય હેડ છે કે મેં એમની પહેલી ફિલ્મ બી અમે સાથે કરી હતી ફેમિલી સર્કસમાં. જ્યારે મેં એમને એ રીતે જોયા છે કે જેમને કંઈ નથી ખબર, કે જે એકદમ આવી ગયા છે સેટ પર, ફર્સ્ટ ટાઈમ શી ઇઝ એક્ટિંગ ને બહુ જ નર્વસ અને બહુ નવું એમના માટેથી લઈને મેં એમને માયાના કેરેક્ટરમાં ઢળતા જોયા છે, જે આટલું ન્યુઆન્સ્ડ, આટલું મોટું પોતાના ખભે કેરેક્ટર કેરી કરવું, આટલું સારું ભજવવું, એ ચેલેન્જ એક્સેપ્ટ કરવી, ભાષા માટે કોન્સ્ટન્ટ કામ કરવું કે ભાઈ શું છે શું નહીં એના પર શીખતા જવું, અને એની સાથે કોન્ફિડન્સ આવી જવું હવે કે આઈ નો ઇટ, હું કરી લઈશ. With the help or without the help, I'll do it. And when you'll see her in Maya, so we are all in awe how she has performed it. એટલે we are waiting હવે એ ઓનેસ્ટ લોકો સુધી પહોંચે અને એ વાવનેસમાં કન્વર્ટ થઈ જાય. I think like the world knows Mitra for his comedy, timing. એ તો છે જ. And as a person also, the way he lives his life is like that, you know, that spirit is there. Always when he walks in set, he'll make sure that, you know, everybody is like energized. But he's even better, I think, according to me, with these intense roles. એટલે એક જુદું એનો એક જે એનો એક બીજું કેરેક્ટર કે બીજું કેરેક્ટરિસ્ટિક એનું જે ખુલે છે when he does these intense roles. Even in Mithra Mehman, there was throughout mostly 99% comedy and whatever એવું બધું હતું, પણ there were એક બે જગ્યા હતી, expressions હતા, I was noticing him and he did it so well. એક પેલું especially that scene જ્યારે તમે લોકો ગાડીમાં આવતા હોય છે and you're looking for યશ, એને પિકઅપ કરીને તમે પેલા હોટેલ પર આવવાના, he is just sitting there, but in his, you know that this character is full of life, પણ એ moment પર he knows what has gone wrong and I just loved his expression then, you know. So I mean, it was the smallest thing or the smallest, you know, expressions or no dialogues and no comedy, and I still, you know, felt it. That, you know, not necessarily somebody who makes everyone laugh is, you know, takes things that lightly when it comes to the difficult time. Yeah, I sometimes feel people who crack a lot of jokes or carry a certain vibe, it's a defense mechanism. હોઈ શકે, મને નહીં ખબર. કાંઈ વાંધો નહીં, ચાલશે. એટલે હોય છે, એવું માની લેવું તો જરૂરી નથી ને. Generally હોઈ શકે, એવું હું હોય agree કરું છે છું, કે, એવું હોય. you know, પણ હું તો આવો જ છું, મારું કોઈ ડિફેન્સ that's મિકેનિઝમ. they are. તમે મને ઓળખો, તમને ખબર પડી જશે. આ લોકોને ખબર છે બધા.
It was that's how he is. Yeah. yeah. ત્યારે સોનાલી બેન તો 10 વર્ષથી તો ઓળખે જ છે કમસે કમ. તમે એકબીજાને 10 વર્ષથી ઓળખો છો. If I ask you to ask her one question on my behalf, what will you ask? ઓ માય ગોડ, લાઈક એઝ અ પત્રકાર પૂછું એમને કે એઝ અ ફ્રેન્ડ પૂછું? તારે જે પૂછવું હોય એ પૂછ. બસ આપણે એવી એઝ અ બધી ફેલો boundaries બરોડિયન નથી પૂછું, રાખતા. when will you start loving Sivsad એવું પૂછી શકું છું. Yeah, you can ask that. I really want her Not to happening. start loving Sivsad. When will you start loving Sevu sir? Not happening. આ લાઈફમાં તો નહીં. આ ડાયટ કરતા હશે. પણ નથી ભાવતું યાર. અમે આખું આવું નથી ભાવતું તે આખું આમ. આમાં એક્સપ્રેશન આવી ગયું, આમ ઇન્ટેન્સ એક્સપ્રેશન આવી. અરે ના, when will you start letting all this go? Like ચણા કડક હતા કે હું રિક્ષામાં ટ્રાવેલ એ કરીશ very તો મારા વાળ bubbly બગડી જશે, એ energy બધું ક્યારે at the જવા end of the day. દેશો? અમે લોકો આજે એવું એવું તો થયું થાય ને, રિક્ષામાં આવો તમે તો વાળ તો બગડે જ ને. હા. કેટલા બધા બગડે. એટલે અમને એવું ટેન્શન હતું કે એટલે એમને હું કેબ તો નથી માન- મળતી, હા, એટલે અને જ્યારે એમને રિક્ષામાં મારો ત્યારે અમારા બધા વચ્ચે એવી ચર્ચા થઈ કે હવે એમના વાળનું શું વાળનું થશે. શું કરીશું? Really, you'll discuss? યા યા આસ્ક વલ્લભ. I think ઇકબાલમાં એક જ ક્વેશ્ચન હતું in every scene. મારા વાળ બરાબર છે. As a commissioner, how can she have messy hair, right? I mean, Yeah. સો દેટ કે એ ક્યારે બંધ થશે એની ચિંતા. વિશાલ ભારદ્વાજે એવું કીધેલું શાહિદ કપૂર વિશે કે જે દિવસે શાહિદ કપૂરના વાળની ચિંતા છોડી દેશે ને ત્યારે- એ દિવસે સારો પરફોર્મર થઈ જશે. તો માયામાં મેં નથી જ કરી વાળની ચિંતા. જેવું હતું Done. એ સોનાલી તરીકે કરે છે, માયા તરીકે નથી કરતી. હા, ચાલશે. ઇન્ટરેસ્ટિંગ. Something that you want to ask him. Your big day. વોટ વુડ બી માય બિગ ડે? હા. Like the biggest day. બહુ ડિપ્લોમેટિક જવાબ In આપશે, life. આ મને ખબર છે. એટલે મારી માટે Like, what is the like the happiest moment of your life? અજી જે થયું I think નથી. one thing we all had manifested as a family that my dad does not wear suit ever. So he told me the day you will be nominated for Filmfare, I'll wear the suit. Oh, So I'm waiting for that day where he actually wears a suit for me. But that is the condition is it has to be only Filmfare. કારણ નાનપણો Filmfare બહુ જ આખા Filmfare awards રાત સુધી જોતો હતો. So બધા જ જોયા છે, I think. that would be the day Yeah. that I Wow. see my parents in their best clothes and I'll be on stage taking my award. See, to manifest it. તો ઇમોશન કરી દે છે, આ માણસ કાયમ આવું બધું કરે છે, હમણાં ચાલે. This thing happened in Baroda. હમણાં અમે સુરતથી પાછા આવતા હતા at Yeah. ચકલી સર્કલ. Yeah. બરોડા ચકલી સર્કલ. મેં કીધું એને તયું કઈ એવી જગ્યા છે જ્યાં હોર્ડિંગ તારું લાગવું જોઈએ તને આમ જ્યાં બાકી હોય ને હા. નાનપણથી ગમતું Whatever. હોય. અને અમે લિટરલી પેલો બ્રિજ ઉતરતા હતા ચકલી હા circle વાળો. અને એને મને એક સ્પોટ બતાવ્યો એક્ઝેક્ટલી ધેટ એન્ડ Next the day. next day ત્યાં I ત્યાં sent him a બ્રહ્મનું picture બ્રહ્મનું હોર્ડિંગ Oh ત્યાં my લાગ્યું. God, spot. I'm getting goosebumps. આમ ઉતર્યા મેં તો જો આ વાળું છે ને અહીંયા નથી લાગ્યું યાર. So Filmfare is અને happening. બીજા સવારે. Yes, The Filmfare suit is happening. coming. I'm buying that. So એમાં બી એવું છે કે I have to buy him a suit અને a friend of mine જે મારી જોડે કોલેજમાં હતી અને ત્યારે એવું થયું કે એના લગ્નમાં હું મારા દોસ્તનો સૂટ પહેરીને ગયો હતો તો બધાએ મને ચીડ્યો હતો કે એ મોટો સૂટ પહેરીને આવે છે તો એને કીધું જે તું જઈશ ને ફિલ્મફેરમાં I'll get you your tux. So I'm getting a tux from somebody. I'll be gifting Getting a suit. clothes to my mom and dad. How sweet. So let's hope for that to happen really soon. Wow. તો હવે એટલે આઈ વોઝ ગોઈંગ ટુ એન્ડ ધીસ હિયર પણ બીકોઝ હી સેડ અબાઉટ ધ હોર્ડિંગ થિંગ અને યુ એટલે વડોદરામાં તો હોર્ડિંગ્સ પર પણ તમે દેખાયા છો પણ એવી કઈ એક વસ્તુ છે જ્યારે તમને એવું લાગશે કે કહું? હા હા કહી જ દેવાનું બોલી દેવાનું ટેલ ધ વર્લ્ડ. મને એવું છે ધીસ ઇઝ માય થિંગ કે વોટ એવર દેટ અચીવમેન્ટ માઇટ બી પાછળ આપણો એન્થમ વાગવું જોઈએ ફોર મી દેટ્સ ઇટ our national anthem because I always get solid goosebumps. I don't know, it's a feeling like none other અત્યારે પણ મને આમ અત્યારે વાત કરું છું તો એવું થાય છે. So whenever whatever that achievement might be, but our national anthem should be playing in the background. વાવ આટલી બધી ઇન્ટેન્સ અને ભ્રમ અને ઇલ્યુઝન ને એવી બધી વાતો કરીને પછી આપણે એટલે મેં બહુ જ એવો પ્રયત્ન કર્યો કે આપણે જરા લાઇટ થઈએ પણ આઈ થિંક વી ઓલ વર ઇન ધેટ ઝોન પણ બહુ મજા આવી વાત કરવાની. મસ્ત, થેન્ક યુ બહુ મજા આવી. વેરી મચ. થેન્ક્સ અ Thank લોટ. લુકિંગ ફોરવર્ડ ટુ ધ ફિલ્મ. Yes, સાંજે મળીએ. બ્રહ્મા રહેતા નહીં, મર્ડર કરશો તો બ્રહ્મા રહેજો. પાના હે ક્યા ખોના હે ક્યા. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.